રાજવી પરિવાર જ્યારે જ્યારે નાગનાથ દાદા યાદ કરે ત્યારે અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ નાગનાથ દાદાના શરણોમાં શીશ નમાવવા માટે, આપ સર્વેને સ્નેહથી મળવા માટે, કોઈ પણ પ્રસંગને અવિસ્મરણીય બનવા માટે હર હંમેશ ઉપસ્થિત થતા મહારાજા હિંમત બહાદુરસિંહ શ્રીમદ જીતેન્દ્રસિંહજી ગાયકવાડ, બરોડા સ્ટેટ, સયાજીરાવ ગાયકવાડના પ્રપૌત્ર શ્રી, પ્રતિનિધિ મધ્ય ભારતના રજવાડી ખાનદાનોના પ્રતિનિધિ ગૌરવશ્રી ગૌરવકુમાર મંડો, ઇન્દોર મધ્ય પ્રદેશ, સનાળા દરબારગઢના કુંવર સાહેબ શ્રી વિરેન્દ્રસિંહજી વાળા, કાઠિયાવાડ, ત્રણેય રાજવી પરિવાર. અને કહેતા મને હર્ષ અને ગૌરવ થાય છે કે 200 વર્ષ પહેલા નાગનાથ મંદિર શિખર બંધ થઈ ગયા પછી કોઈ કાળે કોઈ સંજોગે એની ઉપર ઈંડું નહોતું ચડતું. સયાજીરાવ ગાયકવાડ અને એમના પરિવાર વિઠ્ઠલરાવ સુવાજીના કાને મેસેજ જાય કે બાજુના જ એક ટીંબા ઉપર ભોજા ભગત નામની વ્યક્તિ છે, એને બોલાવો, કદાચ ઈંડું ચડી જાય. અને ભોજા ભગતના સીધી લીટીના વારસદાર એટલે ભોજલધામ ફતેપુરના મહંત ગાદીપતિ પરમ વંદનીય પરમ શ્રદ્ધેય ભક્તિરામ બાપુ અને ભોજલરામના 7મી પેઢીએ સીધી લીટીના વારસદાર દાનેશ્વરી કર્ણની ભૂમિ એવી સુરત નગરીની અંદર સમગ્ર જિલ્લા નહીં અને ગુજરાતનું ગૌરવ જેમણે કન્સ્ટ્રક્શન હોય, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય અને જેમણે 11 કરોડનું ભોજલરામનું મંદિર બનાવવાનો શુભ સંકલ્પ લીધો છે એવા અગ્રણી ઔદ્યોગિક રત્ન મુકેશભાઈ સાવલિયા, મુકેશભાઈ ફતેપુર, જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. આ ઉપરાંત સંત, શિક્ષક અને સૈનિક રાષ્ટ્ર વિકાસના 3 આધાર સ્તંભો છે. સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ આમંત્રણ આપતા હોય ત્યારે આપણી વચ્ચે અવિસ્મરણીય શોભાયાત્રા અમરેલીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે એવી શોભાયાત્રામાં સામેલ થયેલ પરમ વંદનીય પરમ શ્રદ્ધેય ગઢડાથી પધાર્યા કોઠારી સ્વામી એસપી સ્વામી, ભોજલધામ ફતેપુરના પરમ વંદનીય ભક્તિરામ બાપુ, આપાકીગાની જગ્યા બગસરા જેરામ બાપુ, માચિયાળા ગૌશાળાના નલિન બાપુ, અમરેલી સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો, સુરતથી ઉપસ્થિત અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ હાથીગઢવાળા, નનુભાઈ ચકરગઢવાળા. જ્યારે 1.5 મહિના પહેલા સંકલ્પ લેવાયો ત્યારે અમરેલીના 2 ઔદ્યોગિક રત્નોએ એવું બીડું ઝડપ્યું કે યથાશક્તિ જે આપવું એ આપજો, બાકી અમે બેઠા છીએ. અને આ મહોત્સવ સમિતિમાં યજમાન પદ પ્રાપ્ત કરવાનું જેમને સદભાગ્ય પ્રાપ્ત થયું છે, ધારાસભ્ય, લાડીલા ધારાસભ્ય માનનીય શ્રી વીરજીભાઈ ઠુમર સાહેબ પણ ઉપસ્થિત થયા છે. એમને તાલીઓથી આપણે વધાવીએ. મુખ્ય 2 યજમાન દિનેશભાઈ રામાણી, ડીકે રૈયાણી, અને મન મૂકીને તમે યથાશક્તિ પ્રમાણે આપી સમગ્ર પ્રસંગને એક સામાન્ય પ્રસંગને અવિસ્મરણીય બનાવ્યો છે. ત્યારે દ્વિશતાબ્દી મહોત્સવ સમિતિ ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી સાથે મંચસ્થ તમામ મહાનુભાવોનો ફરી એકવાર હૃદયપૂર્વક પુનઃ સ્વાગત કરે છે. જોરદાર તાલીઓથી સર્વેને આપણે વધાવીએ. વધારે સમય નહીં લેતા આપણો જ પરિવાર, આપણા સભ્ય, માર્ગદર્શનની જરૂર પડે, સહકારની જરૂર પડે, રજવાડી પરિવારને મોંઘેરા મહેમાન બનાવવાની જરૂર પડે, નાગનાથ દાદાનું સાનિધ્ય હોય, સયાજીરાવ ગાયકવાડના સીધી લીટીના વારસદાર હોય, ભોજલરામ બાપા જેવા સંતના સીધી લીટીના વારસદાર હોય, મુખ્ય યજમાન હોય, સુરતના ઔદ્યોગિક રત્નો હોય, સમગ્ર અમરેલી નગર કે જેને સંત મૂળદાસ આપ્યા, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આપ્યા, વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કેલાલ આપ્યા, વિશ્વ પ્રસિદ્ધ ઔદ્યોગિક રત્ન એવા દિલીપ સંઘવી આપ્યા છે. ત્યારે આ પાવન ભૂમિ ઉપર સર્વેને આવકારતા ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી સાથે મંદિરના ટ્રસ્ટી માનનીય શ્રી મુકેશભાઈ જાનીને વિનંતી કરીશ. સર્વપ્રથમ મહારાજા હિંમત બહાદુર શ્રીમંત જીતેન્દ્રસિંહ ગાયકવાડ, બરોડા સ્ટેટ, મહારાજા સયાજીરાવના પ્રપૌત્રને અમરવલ્લીની પાવન ધરા ઉપર સમગ્ર અમરેલી નગર વતી સન્માનિત કરી આભારી કરશે. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. જોરદાર તાલીઓથી ઊંચા હાથ કરી આપણે આજના આ પ્રસંગમાં આવકારીએ. એવા જ મધ્ય ભારતના રજવાડી ખાનદાનોના પ્રતિનિધિ કુંવરશ્રી ગૌરવકુમાર મંડોઈ, ઇન્દોર મધ્ય પ્રદેશથી પધાર્યા છે. એમને સન્માનિત કરવા માટે મહોત્સવમાં છેલ્લા 1.5 મહિના થયા દિન રાત એક કરી તમામ પ્રકારના વ્યવસાય સાઈડમાં મૂકી યજમાન પદ પ્રાપ્ત કરવાનું જેમને સદભાગ્ય પ્રાપ્ત થયું છે એવા ડીકે રૈયાણી સાહેબને વિનંતી કરું. આપણી વચ્ચે ઉપસ્થિત મધ્ય ભારતના રજવાડી ખાનદાનોના પ્રતિનિધિ કુંવરશ્રી ગૌરવકુમાર મંડોઈ, ઇન્દોર મધ્ય પ્રદેશથી વધાર્યા છે. સન્માનિત કરી આભારી કરે. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. એવા જ સનાળા દરબારગઢના કુંવર સાહેબ શ્રી વિરેન્દ્રસિંહજી વાળા, કાઠિયાવાડથી પધાર્યા છે. સન્માનિત કરવા માટે 2,51,000 જેવી માતબર રકમથી
આ મહોત્સવમાં યજમાન પદ જેમને પ્રાપ્ત થયું છે તેઓ પણ આપણા અમરેલી જિલ્લાનું સુરત મુકામનું ઔદ્યોગિક રત્ન છે. વિવિધ સેવાકી પ્રવૃત્તિ કરે એવા દિનેશભાઈ રામાણીને વિનંતી કરીશ. સનાળા દરબારગઢના કુંવર સાહેબ શ્રી વિરેન્દ્રસિંહજી વાળાને સન્માનિત કરી આભારી કરે. આ સન્માનને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. એવા જ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ 212ના શ્લોકના શિક્ષાપત્રીના માધ્યમથી, વચનામૃતના માધ્યમથી કે સત્સંગી જીવન કથાના માધ્યમથી દેશની સીમાઓને પહેલે પાર શિક્ષણ, સત્સંગ અને સંસ્કારની સરિતા જે સંપ્રદાય વહાવી છે, સંપ્રદાયના શિરમોર સમાન. અને અમરેલી જિલ્લો જ્યારે યાદ કરે ત્યારે ગઢડા મુકામેથી પધારી ધ્વજરામની તિથિ હોય તો ભલે, નાગનાથ દાદાનો દ્વિશતાબ્દી મહોત્સવ હોય તો પણ ભલે, બંને મુખ્ય યજમાન પરિવારમાંથી દિનેશભાઈ રામાણી, કેયુરભાઈ રૈયાણીને, મિલન રૈયાણીને, દિનેશભાઈ રામાણી અને એમના પરિવારને વિનંતી કરીશ તમામ સંતોને સન્માનિત કરી આભારી કરશે. સર્વપ્રથમ ગઢડાથી પધારેલા પરમ વંદનીય પરમ શ્રદ્ધેય કોઠારી શ્રી એસપી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે દિનેશભાઈ રામાણી અને કેયુર રૈયાણીને વિનંતી કરીશ સન્માનિત કરી આભારી કરશે. સર્વે સંતોને આપણે તાલીઓથી બિરદાવીશું. સંત ન હોતા સંસાર મેં જલી જાત બ્રહ્માંડ. સંત, શિક્ષક અને સૈનિક રાષ્ટ્ર વિકાસના 3 આધાર સ્તંભો છે. ત્યારે જે એસપી સ્વામીને બંને યજમાનો દિનેશભાઈ રામાણી અને કેયુર રૈયાણી સન્માનિત કરશે. તમામ સંતોને આ બંને યજમાન શ્રીઓ સન્માનિત કરશે. શાલ પણ ઓઢાડ. તમામ સંતોને દિનેશભાઈ રામાણી અને કેયુર રૈયાણી પુષ્પહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરશે. ત્યારબાદ ભોજલરામ ફતેપુર આવતી 30 તારીખે 3 દિવસ પછી ભોજલરામ બાપાનો 233મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવા જઈ રહ્યા છે એવા ભક્તિરામ બાપુ, એમને પણ કેયુર રૈયાણી અને દિનેશભાઈ રામાણી સર્વે સંતોને દિનેશભાઈ રામાણી અને કેયુર રૈયાણી સન્માનિત કરી આભારી કરશે. દિનેશભાઈ પુષ્પહાર પહેરાવે, કેયુર રૈયાણીની વિનંતી શાલ ઓઢાડી સન્માનિત કરશે. આપા ગીગાની જગ્યાથી પધારેલા પરમ વંદનીય જેરામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારબાદ નલીન બાપુ માચિયાળાથી પધાર્યા છે. સ્વામિનારાયણ મંદિર અમરેલીથી ગુરુકુળથી પધારેલા પરમ વંદનીય હરિસ્વરૂપ સ્વામી પણ ઉપસ્થિત છે, એમને પણ સન્માનિત કરી આભારી કરશે. રાજનભાઈ